બરોડા ડેરી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડેરીના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારી મળી કુલ 28નું સન્માન કરાયું હતું। નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। યુનાઇટેડ નેશન દ્વારા આ વર્ષે સહાયિકતા વર્ષ તરીકે ઉજવવાના અભિગમને પણ વધારવામાં આવ્યો હતો। ડેરી તરફથી દૂધ ઉત્પાદકો, ગ્રાહકો સહિત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બરોડા ડેરી તમામ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ધામધૂમથી કરે છે। 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, બરોડા ડેરીની પરંપરા છે કે જે તે વર્ષમાં નિવૃત્ત થતા કર્મચારીઓના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે। 2025ના વર્ષમાં લગભગ 28 જેટલા કર્મચારીઓ એ તમામ કર્મચારીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે બરોડા ડેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આપ સૌના માધ્યમથી આ ગણતંત્ર દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે UN દ્વારા 2025નું આજે વર્ષ છે તેને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સહકારી વર્ષ 2025ની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।